ટુ સ્ટીકી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે હું તમારી સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી વડાની રેસીપી શેર કરવાની છું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ વડા બનાવવા માટે આપણે એક વાટકી મોરૈયો લેવાનો છે. મોરૈયાને ઉપયોગમાં લેતા પહેલા ચાળીને સાફ કરી લેવાનો. હવે મોરૈયાને મિક્સર જારમાં લઈને દળી લેવાનો. તો આ રીતે મોરૈયાનો લોટ બનીને તૈયાર થઈ જશે અને ચાળવાની જરૂર નથી, ડાયરેક્ટ જ એને ઉપયોગમાં લેવાનો છે. તો દળ્યા પછી આ મોરૈયાનું માપ કેટલું થાય છે એ પણ આપણે ચેક કરી લેવાનું. તો આપણે જે આખો મોરૈયો લીધો એના કરતાં દળ્યા પછી એનું માપ વધી જતું હોય છે. એટલે કોઈ મોટી વાટકી કે આ રીતે કપ લેવાનો અને એમાં દળેલો મોરૈયો લઈ લેવાનો છે. તો આ રીતે 1 કપ મોરૈયાનો લોટ બનીને તૈયાર થયો છે અને એક વાસણમાં લઈ લઈશું. હવે એક જાડા તળિયાવાળી કે નોનસ્ટિકની કઢાઈ લેવાની અને આમાં 1 ચમચી તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું. જીરું સંતળાઈ જાય એટલે આમાં 1 મોટી ચમચી તલ ઉમેરવાના. તો જે કપથી આપણે મોરૈયાનો લોટ માપ્યો છે એ જ કપથી માપીને આપણે 1.5 કપ પાણી ઉમેરવાનું છે. હવે પાણીમાં જ આપણે બાકીના મસાલા કરી દેવાના. તો સૌથી પહેલાં 2 ચમચી મરચાંની પેસ્ટ ઉમેરવાની. મરચાંની પેસ્ટ તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો. અહીંયા મેં મીડિયમ તીખા મરચાં લીધા છે એટલે 2 ચમચી પેસ્ટ ઉમેરી છે. જો તમે તીખા મરચાં ઉપયોગમાં લેતા હોય તો 1 ચમચી જ મરચાંની પેસ્ટ લેવાની. હવે 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. પછી કલર માટે થોડી હળદર ઉમેરી દેવાની. તમે ઉપવાસમાં હળદર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે જે લોટ આપણે તૈયાર કરીને રાખ્યો છે એ આમાં એડ કરવાનો. ધીમા ગેસ ઉપર આને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. આમાં ગઠ્ઠા ના પડે એ વાતનું ધ્યાન રાખવાનું. એટલે આ રીતે એને સ્પેચ્યુલાથી દબાવીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે છેલ્લે આમાં 1 ચમચી ઘી ઉમેરી દેવાનું. આ રીતે ઘી ઉમેરવાથી વડાનો સ્વાદ પણ સરસ લાગશે અને જ્યારે તમે વડા ખાશો ત્યારે ખાવામાં ડ્રાય નહીં લાગે. હવે આને ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે કૂક કરવાનું. તો હવે આ મિશ્રણ સરસ રીતે કૂક થઈ ગયું છે. આ રીતે તમને આ એકદમ ડ્રાય થયેલું દેખાશે. હવે ગેસ બંધ કરી દેવાનો અને તમારે જો તરત જ આમાંથી વડા નથી બનાવવાના તો તમે આને આની આ જ કઢાઈમાં રહેવા દઈ શકો છો. અત્યારે હું આને એક મોટા વાસણમાં લઈ લઉં છું જેથી આ ફટાફટ ઠંડુ થઈ જાય. તો આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બાફેલા શક્કરિયાને છોલી લેવાના છે. શક્કરિયાને એકદમ પરફેક્ટ રીતે કેવી રીતે બાફવા એનો વિડીયો મેં હમણાં તમારી સાથે શેર કર્યો છે અને તમે જો એ ના જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી તમને આની રેસીપી જોવા મળી જશે. તો શક્કરિયાને આપણે છોલીને આમાં જ એડ કરતા જવાનું છે. તો શક્કરિયાને આપણે મેશ કરી લેવાના છે. આટલા માપમાં 3 મીડિયમ સાઇઝના શક્કરિયા લીધા છે. ગ્રામમાં લગભગ 150 થી 200 ગ્રામ જેટલા શક્કરિયા થશે. આની સાથે જ થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. તમે જે પણ વસ્તુ ઉપવાસમાં નથી ખાતા એ સ્કીપ કરી દેજો. અમારા ઘરમાં જેટલી પણ વસ્તુ ઉપવાસમાં ખવાય છે એ પ્રમાણે મેં આ વડા બનાવ્યા છે. સાથે જ થોડો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો. હવે શક્કરિયાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે આમાં 1 મોટા લીંબુનો રસ ઉમેરવાનો છે. હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની. આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી ફરાળી રેસીપી બતાવેલી છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ત્યાંથી તમને બીજી પણ અલગ અલગ ફરાળી રેસીપી જોવા મળી જશે. ફ્રેન્ડ્સ, તમે શિવરાત્રી ઉપર કયું ફરાળ બનાવવાના છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. અને તમે જો કોઈ નવી ફરાળી રેસીપી બનાવતા હોય તો તમે જો એ રેસીપી મારી સાથે શેર કરવા માંગતા હોય તો શેર કરી શકો છો. હું તમારા નામથી એ રેસીપી વ્યુઅર્સ સાથે શેર કરીશ. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે તમારે આને ટેસ્ટ કરી લેવાનું. તમને જો આમાં મીઠું કે તીખાશ ઓછી લાગતી હોય તો મીઠું કે લીલા મરચાં એડ કરી શકો છો. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે હાથને થોડા ચમચીથી સાફ કરી લેવાના અને પછી થોડું થોડું મિશ્રણ લઈને આમાંથી વડા બનાવવાના છે. આ રીતે એને 2 હાથની વચ્ચે થોડું દબાવી દેવાનું છે. તો આ રીતે આપણે બધા વડા બનાવીને તૈયાર કરવાના. તો તમારે આને ડીપ ફ્રાય કરવું હોય તો પણ કરી શકો છો. અત્યારે હું આને સેલો ફ્રાય કરું છું.
એક સાથે વધારે વડા ફ્રાય પેનમાં એડ નહીં કરવાના, નહીં તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જવાના લીધે ઘણીવાર તેલમાં છૂટા પડી જતા હોય છે. એક સાઈડ આ તળાઈ જાય એટલે એને ફેરવી દેવાના. તમારે આને એર ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો. અને તમે જો એર ફ્રાયરની નવી નવી રેસીપી શીખવા માંગતા હોય તો પણ મને કમેન્ટ કરીને જણાવજો. હું એર ફ્રાયરની નવી નવી રેસીપી ચોક્કસથી તમારી સાથે શેર કરીશ. તો વડાને આપણે એકદમ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય કરવાના છે. આ રીતે વડા તળાઈ જાય એટલે આપણે એને ઝારાની મદદથી બહાર લઈ લેવાના. અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલા વડા બનીને તૈયાર થશે. આ વડાને તમે ઘરના બનાવેલા ટોમેટો કેચઅપ અને કોથમીર મરચાંની ચટણીની સાથે સર્વ કરી શકો છો.